મિત્રો, તમે સાંભળ્યું હશે કે બાપા બજરંગદાસ પાસે એક ચમત્કારિક બંડી હતી અને જ્યારે પણ બાપા પોતાની બંડીમાં હાથ નાખતા ત્યારે આ બંડીમાંથી પૈસા નીકળતા। તો મિત્રો, આ ચમત્કારિક બંડીનું રહસ્ય શું હશે આજે આ વિડીયોમાં આપણે જાણીશું અને સાથે એ પણ જાણીશું કે બજરંગદાસ બાપાનો ખરો ઇતિહાસ શું છે। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં બાપા સીતારામ લખીને નીચે કમેન્ટ જરૂર કરજો। ગોહિલવાડના સંતોમાં જેનું નામ સૌથી મોટું છે તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે। બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા તલ્લીન થયેલા છે કે સૌરાષ્ટ્રનું એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં બજરંગદાસ બાપાની મઢુલી ન હોય। લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે। બજરંગદાસ બાપાનો જન્મ ભાવનગરના અદેવાડા ગામમાં હીરાદાસ અને શિવકુંવરબાના ઘરે વર્ષ 1906માં થયો હતો। રામાનંદી સાધુના ઘરે જન્મ થયો હોવાથી તેમનું બાળપણનું નામ ભક્તિરામ હતું। તેમણે 11 વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસેથી દીક્ષા લીધી અને સમાધિમાં લીન થઈ ગયા। ભક્તિરામ જ્યારે પોતાના ગુરુ સીતારામ બાપુને દક્ષિણા આપવા ગયા ત્યારે સીતારામ બાપુએ તેમને કહ્યું કે તમે તો ગુરુના અવતાર છો, મારે તમને દક્ષિણા આપવી જોઈએ, તમારે મને નહીં। ત્યારે ભક્તિરામે કહ્યું કે જો તમે મને કંઈક આપવા માગતા હોય તો કંઈ એવું આપો કે જેથી મારા મુખે રામનું રટણ ચાલુ જ રહે। ત્યારે સીતારામ બાપુએ તેમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે આખું જગત તમને બજરંગદાસના નામથી ઓળખશે। ગુરુ જ્ઞાન લીધા પછી બજરંગદાસ બાપા ગુજરાતભરમાં ભ્રમણ કરી રહ્યા હતા। તે દરમિયાન તેઓ બગદાણા આવ્યા। અંદાજે આ વર્ષ 1941નું હતું। અહીં બગદાણા ધામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવનું મંદિર આ બધું બજરંગદાસ બાપાને ગમી ગયું અને હંમેશને માટે તેઓ અહીં રહી ગયા। એવું કહેવાય છે કે તેઓએ વર્ષ 1951માં આશ્રમની શરૂઆત કરી હતી। હવે મિત્રો, બાપા સીતારામની ચમત્કારિક બંડીની વાત કરીએ તો લોકો કહે છે કે બાપા સીતારામના ગુરુએ તેમને તપસ્યા કરવાની સલાહ આપી હતી। આ પછી બાપા સીતારામ સાધના કરવા માટે નીકળી પડ્યા અને વર્ષો સુધી ખૂબ જ તપસ્યા કરી જેથી તેને રીતિ સિદ્ધિની પ્રાપ્તિ થઈ। આ જ કારણ હતું કે બાપા સીતારામની બંડીમાં પણ રીતિ સિદ્ધિનો વાસ હતો, એટલે જ્યારે પણ તે બંડીના ખિસ્સામાં હાથ નાખતા તો તેમાંથી પૈસા નીકળતા। મિત્રો, બાપા સીતારામે બગદાણામાં વર્ષ 1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું અને મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ મંદિરમાં આરસપાણાના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। મંદિરનું પ્રવેશ દ્વાર વિશાળ છે અને બંને બાજુ કાચ છે। શિવ અને પાર્વતીની પ્રતિમા પણ મૂકવામાં આવી છે। સમય જતાં ભક્તિરામ આખા જગતમાં બાપા સીતારામ અને બજરંગદાસ બાપાના નામથી ઓળખાવા લાગ્યા। તેઓએ વર્ષ 1977માં દેહત્યાગ કર્યો। બજરંગદાસ બાપાની પુણ્યતિથિ પોષ વદ ચોથ અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ અહીં ધામધૂમથી ઉજવાય છે।